નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢ તાલુકાના સરોડી ગામે છેડતી મામલે થયેલ બોલાચાલીમાં વચ્ચે પડનાર ત્રાહિત વ્યક્તિનું મર્ડર થતાં ચકચાર મચી જવા પામી। થાનગઢ તાલુકામાં આતંકી માહોલ, કાયદો અને વ્યવસ્થામાં દિવસે ને દિવસે ગાબડા પડી રહ્યા છે। થાન તાલુકાનું ગામ સરોડી ગામે આશરે 3 વર્ષ પહેલાં પણ ત્રિપલ મર્ડર કેસનો બનાવ બનવા પામ્યો હતો। સરોડી ગામમાં 12 મહિનાના તહેવાર એવા ધૂળેટીના દિવસે જ પોલીસ દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ છેડતી બાબતે થયેલ માથાકૂટમાં મનસુખભાઈ ભૂપતભાઈ સરવૈયા ઉંમર વર્ષ 35 નામના યુવાનને છરી વાગીતા ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં લઈ જતા ફરજ પડતા ડૉક્ટર દ્વારા ઇજાગ્રસ્ત યુવાનને મૃત જાહેર કરાતા ઝઘડામાં વચ્ચે પડેલા મનસુખભાઈ સરવૈયાનું મર્ડર થતાં મારામારીનો બનાવ મર્ડરમાં પરિણમ્યો હતો। આજથી ગામની અંદર શોકની લાગણી ફેલાઈ જવા પામી છે। આ બાબતે જ્યાં ડીવાયએસપી વીએમ રબારી, થાનગઢ પીઆઈ વીકે ખાંટ સહિતના કર્મચારીઓને થતાં મોટી સંખ્યાની અંદર પોલીસ કુમક સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આજરોજ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરોડી ગામે એક બનાવ બનેલો છે। સાંજના સમયે ગામના જ રહેવાસી પોતે ગોપાલભાઈ મેટાડિયા એમને જે છે કોઈ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતનો જે પ્રાથમિક અમારી પાસે વિગત છે એ મુજબ ઘરમાં કોઈ સ્ત્રીની છેડતી બાબતેનો પ્રશ્ન છે। એના કારણે એ પોતે સામેવાળો જે વ્યક્તિ સુરેશભાઈ કરીને જે છે એની સાથે માથાકૂટ કરવા માટે તેને પોતે જાય છે અને એ દરમિયાન આ ગુનામાં જે મરનાર વ્યક્તિ મનસુખભાઈ સરવૈયા જે છે એ પોતે વચ્ચે પડે છે અને વચ્ચે પડે છે એટલે ચાકુ જે ગોપાલભાઈના હાથમાં હોય છે એના વડે અમને ઈજા થાય છે ગળાના ભાગે અને હાથના ભાગે અને જ્યારે હોસ્પિટલ અમને લઈ આવવામાં આવે છે તો ડૉક્ટર દ્વારા અમને મૃત જાહેર કરેલ છે। હાલ જે એમની ડેડ બોડી છે એને પીએમ માટે થઈને લઈ જવાની કાર્યવાહી ચાલુ છે અને જે પણ એમના પરિવારના સભ્યો છે એની ફરિયાદ લઈ અને આરોપીની તપાસ માટે તેના આગળની કાર્યવાહી થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે। કેટલા વાગ્યાનો બનાવ છે? આશરે લગભગ સાંજે 6-1 વાગ્યાનો બનાવ છે।